हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 23 ફેબ્રુઆરી 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 23 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની। દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે। હવે ઇમ્પોર્ટન્ટ છે થીમ શું છે 2024ની આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની? તો મિત્રો થીમ છે મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશનલ અ પિલર ઓફ લર્નિંગ એન્ડ ઇન્ટરનેશનલ લર્નિંગ। શું છે થીમ? મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન અ પિલર ઓફ લર્નિંગ એન્ડ ઇન્ટરનેશનલ લર્નિંગ। મિત્રો હાલમાં 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ, 18 ફેબ્રુઆરીએ વિશ્વ વ્હેલ દિવસ, 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 14 ફેબ્રુઆરીએ જન્મજાત હૃદયદોષ જાગૃતતા દિવસ અને 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। નેચાલમાં કયા રાજ્યમાં કેલા ઉત્સવ 2024નું આયોજન કરાયું છે? તો કયા રાજ્યની અંદર કેળા ઉત્સવ 2024નું આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશમાં હાલમાં કેળા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। હવે મિત્રો વાત કરીએ આપણે મધ્યપ્રદેશની, તો એમપીના સીએમ છે હાલમાં, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મિત્રો હાલમાં મોહન યાદવ। મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, અને મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના છે એટલે યાદ રાખવાનું। મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ, અને ભોપાલમાં આવેલું છે ભોજતાલ। હાલમાં ભારતના સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ બબલુનું ભોપાલના ઝૂમાં નિધન થયું છે। મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું। મધ્યપ્રદેશની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી। મધ્યપ્રદેશ સરકાર તમામ જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સ સ્થાપિત કરશે। હાલમાં દેશનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ કયું બન્યું છે? તો દેશનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ કયું બન્યું છે બેન? તો રાઈટ આન્સર થશે આમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ। આપણા ગુજરાતનો પ્રશ્ન છે, આ ઇમ્પોર્ટન્ટ રહેશે, વેરી ઇમ્પોર્ટન્ટ। ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે છે એ ભારતનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ બની ગયું છે। એના પછી હાલમાં એશિયાઈ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો મિત્રો 4 મેડલ જીત્યા છે ભારતે। એશિયાઈ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 4 મેડલ જીત્યા, જેમાં 3 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે। મિત્રો આનું આયોજન તેહરાન ખાતે થયું હતું, તેહરાન ઈરાનમાં આનું આયોજન થયું છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે। છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે। 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે, અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। તો હાલમાં અત્યારથી જ તૈયારી ચાલુ કરો પીડીએફ માટે। માત્ર 250 રૂપિયા 9510411961 પર કોન્ટેક્ટ કરો। આ જ નંબર પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં કોણે અંડર વોટર ફોટોગ્રાફર ઓફ ધ યર 2024નો પુરસ્કાર જીત્યો? તો અંડર વોટર ફોટોગ્રાફર ઓફ ધ યર 2024નો પુરસ્કાર હાલમાં મિત્રો એલેક્સ ડોસને જીત્યો છે। કોણે જીત્યો છે? એલેક્સ ડોસને। સ્વીડિશ ફોટોગ્રાફર છે એલેક્સ ડોસન, એમણે અંડર વોટર ફોટોગ્રાફર ઓફ ધ યર 2024નો પુરસ્કાર જીત્યો। સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ। હાલમાં 21 ફેબ્રુઆરીએ કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો 21 ફેબ્રુઆરીએ 3 રાજ્યના સ્થાપના દિવસ મનાવાય, મેઘાલય, ત્રિપુરા અને મણિપુર, બરાબર। મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી 20 ફેબ્રુઆરીએ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ મનાવાય છે। 21 ફેબ્રુઆરીએ મેઘાલય, ત્રિપુરા અને મણિપુર આ 3 રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે। હાલમાં વિશ્વ બેંકે જારી કરેલ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો વિશ્વ બેંક મુજબ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024માં ભારત મિત્રો 38માં નંબરે રહ્યું છે। આ તમે સ્ટાર માર્ક કરજો, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે। એશિયામાં ફલી એસ નરીમનનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ફલી એસ નરીમન એટલે કે ફલી સેમ નરીમન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા। એમને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરાયા હતા। હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। હાલમાં કયા દેશમાં ભાષા દિવસ અમર એકુશી મનાવવામાં આવ્યો છે? તો અમર એકુશી એક ભાષા દિવસ છે મિત્રો। આ ક્યાં મનાવવામાં આવ્યો? બાંગ્લાદેશમાં। શા માટે મનાવવામાં આવે? તો 1952માં
બાંગ્લાદેશની અંદર એક આંદોલન થયું હતું જેને ભાષા આંદોલન નામ આપવામાં આવ્યું, બરાબર, ભાષા આંદોલન નામ આપવામાં આવ્યું. અને આ ભાષા આંદોલનમાં ઘણા લોકો જે મિત્રો શહીદ થયા હતા, બરાબર, તો એમને યાદ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે બાંગ્લાદેશમાં, અમર એકુશી. હાલમાં બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપ જીત્યો. ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું. બાંગ્લાદેશના પીએમને પદ્મ બ્રિજ રેલ લિંકનું ઉદ્ઘાટન કરાયું, એટલે પીએમ શેખ હસીનાએ કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ સંપ્રીતિ 11 મેઘાલયમાં શરૂ થયું છે. હાલમાં કયા દેશમાં પીએમ શ્રી યોજનાનું શુભારંભ થયું? તો પીએમ શ્રી યોજનાનું શુભારંભ ક્યાં થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર છત્તીસગઢમાં, બરાબર. છત્તીસગઢમાં હાલમાં પીએમ શ્રી યોજનાનું શુભારંભ થયું છે. શા માટે થયું છે? તો સ્કૂલ્સને આધુનિક બનાવવા માટે. જે સ્કૂલ હોય છે મિત્રો એને નવા સ્કૂલ નહીં બનશે, પણ ઓલરેડી જે સ્કૂલ ચાલે છે એ બધાને ટેકનિકલ આધુનિક બનાવવામાં આવશે, એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને એને પીએમ શ્રી સ્કૂલ નામ આપવામાં આવશે. હવે છત્તીસગઢની વાત કરીએ આપણે, તો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને કેપિટલ છે રાયપુર. હાલમાં છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે કાનૂન લાવવામાં આવ્યો. બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ નિમણૂક કરાયા. રમનસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા. છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજનાની શરૂઆત કરી છે. આટલું તમારે છત્તીસગઢ વિશે યાદ રાખવાનું. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ દુનિયાનો બીજો સૌથી મોટો સડક નેટવર્ક કયા દેશ પાસે છે? એક રિપોર્ટ મુજબ દુનિયાનો બીજો સૌથી મોટો સડક નેટવર્ક મિત્રો ભારત પાસે છે, બરાબર. ભારત પાસે બીજા નંબરનું છે. નંબર 1 પર છે USA, નંબર 3 પર છે મિત્રો ચાઇના. યાદ રાખવાનું છે આ, બરાબર. તો ભારત જે છે મિત્રો આમાં બીજા નંબર પર છે. મિત્રો વાત કરીએ હવે તો ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ જે છે મિત્રો ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. દુનિયાનો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક ભારત બન્યો છે. હાલમાં કોણે ડબલિન ઇન ડિપ્લોમેસી નામની પુસ્તક લખી છે? તો ડબલિન ઇન ડિપ્લોમેસી નામની પુસ્તક કોણે લખી? એસડી મુની. એસડી મુનીની એક પુસ્તક આવી છે ડબલિન ઇન ડિપ્લોમેસી. મિત્રો હાલમાં ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ નામની પુસ્તક લખી. ભૂપેન્દ્ર યાદવે મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તક લખી છે. ટ્વિંકલ ખન્નાની નવી પુસ્તક આવી છે વેલકમ ટુ પેરાડાઇઝ. હાલમાં કયા દેશમાં રાષ્ટ્રીય લોકતંત્ર દિવસ મનાવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય લોકતંત્ર દિવસ કયા દેશમાં મનાવવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં નેપાળ દેશમાં, બરાબર. નેપાળની અંદર હાલમાં રાષ્ટ્રીય લોકતંત્ર દિવસ મનાવવામાં આવ્યો છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. નેપાળની વાત કરીએ હવે તો નેપાળના પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ. નેપાળના પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પોંડેલ અને નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ 4 નેપાળમાં શરૂ થયું. નેપાળના તમામ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. ભારત અને નેપાળ વચ્ચે જુલાગાડ સસ્પેન્શન બ્રિજ 100% ચાલુ થઈ ગયો છે. નેપાળે T20 ઇન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં કોણે સૌથી ફાસ્ટ 10,000 રન T20 રન બનાવ્યા? સૌથી ફાસ્ટ 10,000 T20 રન બનાવ્યા છે કોણે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર બાબર આઝમે. કોણે બનાવ્યા છે? બાબર આઝમે. બાબર આઝમે 271 ઇનિંગમાં, કેટલી ઇનિંગમાં? 271 ઇનિંગમાં 10,000 રન બનાવ્યા. મિત્રો એમણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. ક્રિસ ગેલે 285 ઇનિંગમાં 10,000 રન બનાવ્યા હતા. ક્રિકેટની વાત થઈ છે મિત્રો બાબર આઝમ. હાલમાં આઈપીએલની સર્વકાલિક મહાન ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બન્યા. ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે પછી 500 વિકેટ લેવાવાળા બીજા બોલર બની ગયા છે આર અશ્વિન. ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલી સ્પોન્સરના રૂપમાં એતિહાદ એરવેઝ સાથે કરાર કર્યો છે. ડિસેમ્બર મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા હતા પેટ કમિન્સ અને દીપ્તિ શર્મા. હાલમાં સૌથી મોટો આદિવાસી પર્વ સમક્કા સરક્કા મેદારામ જથારાનું ક્યાં આયોજન થયું? તો મિત્રો તેલંગાનામાં થયું છે સૌથી મોટા આદિવાસી પર્વ સમક્કા સરક્કા મેદારામ જથારાનું આયોજન તેલંગાનામાં. તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે તમિલસાઈ સૌંદરરાજન અને તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. હાલમાં ભારત અને કયા દેશ
2030 સુધી દ્વિપક્ષીય વ્યાપાર 2 ગણો કરવા પર સહેમત થયા છે? તો ભારત અને કયો દેશ 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપાર 2 ગણો કરવા પર સહેમત થયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ભારત અને ગ્રીસ દેશ, બરાબર, ગ્રીસ દેશ. હાલમાં ઉત્તર ભારતના પહેલા પિઝા એટીએમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ચંડીગઢ ખાતે. ઉત્તર ભારતના પહેલા પિઝા એટીએમનું ઉદ્ઘાટન કરાયું છે ચંડીગઢ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, હતા કરંટ અફેર્સના પ્રશ્ન. ગઈકાલે તમને પ્રશ્ન બતાવ્યો, હાલમાં ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત કયા દેશ સામે મેળવી? તો રાઈટ આન્સર હતો મિત્રો ઇંગ્લેન્ડ સામે. આજનો પ્રશ્ન છે, હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે શ્રી નારી શક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.